સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેલેસેમિયા મેજર બાળકોને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટમાં જરૂરી એવા HLA ટેસ્ટ વિનામૂલ્યે કેમ્પનું આયોજન વાઘોડિયા રોડ નજીક કરાયું. તારીખ 27 જુલાઈ 2024ના રોજ વડોદરાના નારાયણ સ્મૃતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ગુરુકુળ 4 રસ્તા પાસે વાઘોડિયા રોડ ખાતે થેલેસેમિયા મેજર બાળકોને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટમાં જરૂરી એવા HLA ટેસ્ટ વિનામૂલ્યે માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. થેલેસેમિયા મેજર બાળકો અને તેમના વાલીઓના HLA ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા હતા, જેમાં આસ્થા થેલેસેમિયા ટ્રસ્ટ અને દાત્રી બ્લડ સ્ટેમ સેલ ડોનર રજિસ્ટ્રી દ્વારા કરી આપવાનું આયોજન કરાયું. અને આ કેમ્પનું આયોજન નારાયણ સ્મૃતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ વાઘોડિયા રોડ ગુરુકુળ 4 રસ્તા પાસે કરવામાં આવ્યું. તેમજ કૈલાશ કેન્સર હોસ્પિટલના જાણીતા બોનમેરો સ્પેશિયાલિસ્ટ ડોક્ટર શૈલેષ લવાનાએ ઉપસ્થિત રહી બાળકોને વિનામૂલ્યે તપાસ કરી OPD પણ ત્યાં રાખવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લેવા પહોંચ્યા હતા. રિપોર્ટર ઇમરાન ખાન સાથે કેમેરામેન મોઇન શેખ, सेक्युलर गुजरात न्यूज वाघोडिया. हमने अभी 3 प्लाज्मा अदर डोनर में गए, 3 में से 2 हमारे सक्सेस गए. एक तो जर्मनी से हमने स्टेम सेल्स मंगवाए थे, जिनका माँ बाप से या भाई बहन से या मैच नहीं हुआ था, तो अभी वो भी सक्सेस है. और जो मैच रिलेटेड डोनर है, फादर मदर या भाई बहन किसी से भी, तो वो तो आयुष्मान कार्ड के अंतर्गत स्टेम सेल्स ट्रांसप्लांट वहाँ पे हो सकता है. करीबन 17 से 18 ट्रांसप्लांट हो चुके हैं, वो भी है. और ट्रांसप्लांट के अलावा नियति को भी एक दवाई कार्य चल रही है, उससे भी मतलब ठीक होने का चांसेस सभी में काम नहीं लगती. अराउंड 60 to 70% लोगों में काम करती है. वो उसका डिसएडवांटेज है. और आगे जाके क्या साइड इफेक्ट्स लाएंगे, वो दवाई से क्या आएंगे, वो हमें नहीं पता है. वो किसी भी डॉक्टर को नहीं पता, क्योंकि वो उतना रिसर्च. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.